જોહાર જય આદિવાસી. વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં આ જે વિકાસની વાતો છે, આ જે દાવાઓ છે, પોકળ સાબિત થઈ રહ્યા છે. પ્રાથમિક સુવિધાઓમાંની એક સુવિધા એટલે કે રસ્તો પણ કેટલાક અંતરિયાળ ગામોમાં આજ સુધી પાકો બન્યો નથી. અને ઘણીવાર આપણે સોશિયલ મીડિયામાં કાં તો પછી ન્યૂઝ જોઈએ છે કે કોઈક દર્દી જે આવા ગામોમાં વસવાટ કરતો હોય, એમાં પ્રેગ્નન્ટ મહિલા પણ હોઈ શકે, કોઈ બીમાર પણ હોઈ શકે, કે પછી કોઈને સાપ પણ કડ્યો હોઈ શકે. તો એવાને હોસ્પિટલ પર પહોંચાડવા માટે એમના પરિવારજનો દ્વારા, સગાજનો દ્વારા જોડીમાં ઉચકી લઈ જવામાં આવે છે અને કેટલાક કિલોમીટર સુધી એમને ચાલતા લઈ જવામાં આવે છે. અને ત્યારબાદ જ્યાં પાકો રસ્તો હોય છે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચે છે, તો એમ્બ્યુલન્સમાં એમને પછી ત્યાંથી હોસ્પિટલ ખસેડવામાં આવે છે. જો કે આ સમગ્ર ઘટના દરમિયાન કેટલાક દર્દીઓની મૃત્યુ પણ થઈ જાય છે, કાં તો પછી જે પ્રેગ્નન્ટ મહિલા હોય છે તે રસ્તામાં બાળકને જન્મ આપે છે. આવી બધી ઘટનાઓ બને છે અને એના પરથી ઘણીવાર પ્રશ્નો ઉઠે છે કે વિકાસ તે કેવો? કારણ કે આદિવાસી વિસ્તારમાં આજે પણ કાચા રસ્તાઓ છે, પાકા રસ્તાઓની સુવિધા નથી અને એના કારણે આદિવાસીઓએ ઘણું વેઠવું પડે છે. એટલે વિકાસ ફક્ત શહેરોનો થાય છે, પરંતુ આદિવાસી ગામડાઓનો હજુ પણ વિકાસના નામે શૂન્ય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો આવ્યો છે અને આ જે વિડીયો છે નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના છીનકુવા ગામનો છે. તમે એ વિડીયો કદાચ સોશિયલ મીડિયામાં જોયો હશે. ત્યાંના જે એક યુવા છે નરપતભાઈ વસાવા, એમના દ્વારા તેમના ગામનો જે રસ્તો છે એ બતાવવામાં આવી રહ્યો છે કે આજે પણ આ ગામના રસ્તાની કેવી દશા છે અને લોકો એ રસ્તાનો ઉપયોગ કરવા માટે મજબૂર છે. હજુ વિડીયોને જોયો હોય તો જોઈ લો, જેથી કરીને તમને પણ છીનકુવા ગામની શું પરિસ્થિતિ છે તે ખબર પડે. જોહાર જય આદિવાસી. નમસ્કાર મિત્રો, હું છું નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના છીનકુવા ગામના રહેવાસી વસાવ નરપતભાઈ. હું સોશિયલ મીડિયા માધ્યમથી સીધી વહીવટીતંત્રને જાણ કરવા માગું છું કે આ અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. તો તમે આ વિડીયો લાઈવ જોઈ શકો છો. અમારા ગામનો આ રસ્તાની હાલત છે. આ કાચો રસ્તો વરસાદી પાણીમાં આખો ધોવાઈ ગયો છે. આ પહાડી હિલવાળો રસ્તો હોવાથી દર ચોમાસામાં અમને આ જ પ્રોબ્લેમ નડે છે. દર વર્ષે વરસાદમાં અમારો રસ્તો આખો ધોવાઈ જાય છે અને રસ્તા પર મોટા મોટા ખાડા અને ઊંડી કૂતોડો પડી જાય છે. અમારું આ ગામ વિશ્વની પ્રસિદ્ધ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ નજીક આવેલું છે. એક તરફ કરોડોના ખર્ચે મોટા રસ્તા બને છે, ત્યારે બીજી તરફ દેશની આઝાદીના આટલા વર્ષો પછી પણ અમારા આદિવાસી ગામમાં એક પાકો રસ્તો નથી. અમે લોકો અત્યારે અહીં કેટલી મુશ્કેલીઓથી માંડ બાઇક લઈને પહેલાં આવતા હતા. અત્યારે તો આજે અમે 2 દિવસના વરસાદ પછી એક બાઇક પણ લઈ નથી આવી શકતા. અહીં સૌથી મોટી તકલીફ એ છે કે ગામમાં કોઈ અચાનક આફત આવી પડે કે કોઈ આમ તાત્કાલિક બીમાર પડે તો અમારે એક છીનકુવાથી આ રસ્તે અમારે સીધા 3 કે 4 કિલોમીટર ચાલીને માથાવાડી સુધી જોડી બાંધીને અમારે લઈ આવવું પડે. ધોવાયેલા રસ્તે અમારે લઈ આવવું પડે, કારણ કે આ રસ્તા પર કોઈ એમ્બ્યુલન્સ આવી શકતી નથી. અને હું સોશિયલ મીડિયા દ્વારા નર્મદા કલેક્ટર સાહેબશ્રીને હું અપીલ કરું છું કે મોટી દુર્ઘટના ઘટે એ પહેલાં અમને તાત્કાલિક આ રસ્તાનું રિપેરિંગ કરી આપવામાં આવે અને વહેલી તકે આ રસ્તો પાક્કો બનાવવામાં આવે. તમામ જોનારા મિત્રને હું નમ્ર અપીલ છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. જય જોહાર, જય આદિવાસી. આ જે યુવા છે નરપતભાઈ વસાવા, એમના દ્વારા એમના ગામનો જે રસ્તો છે એ બતાવવામાં આવ્યો, જે તમે વિડીયોમાં જોયું. હવે છીનકુવા ગામની વાત કરવામાં આવીએ તો આ જે ગામ છે એ ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બન્યું છે, જ્યાં વિકાસના નામે 3000 કરોડ રૂપિયાનું પૂતળું મૂકી દેવામાં આવ્યું છે, રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે અને એ જે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, એ જે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, તો ત્યાં આદિવાસીઓની જમીન જબરદસ્તી છીનવી લેવામાં આવી છે અને હવે ત્યાં વિકાસના નામે રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે, હોટલો બનાવવામાં આવી રહી છે. તો આ જે છીનકુવા ગામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નજીક જ છે, તેમ છતાં પણ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ખૂબ રસ્તાઓ બની રહ્યા છે, પરંતુ પ્રશાસન દ્વારા, સરકાર દ્વારા આ જે છીનકુવા ગામ છે, છીનકુવા ગામ જવા માટેનો જે રસ્તો છે એ રસ્તો બનાવવામાં નથી આવી રહ્યો. એટલે આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે આદિવાસીઓની જમીન લૂંટવામાં આવી રહી છે, પરંતુ આદિવાસીઓને વિકાસના સહભાગી નથી બનાવવામાં આવી રહ્યા. આ અગાઉ હાઈકોર્ટના જે જજ હતા એમણે પણ આ અંગે ટિપ્પણી કરી હતી કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં વિકાસના નામે રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 3 થી 4 કિલોમીટરના અંતરના જે ગામો છે એ ગામોમાં હજુ પણ વિકાસના નામે શૂન્ય છે, એટલે કે ત્યાં રસ્તા પણ નથી બનાવવામાં આવી રહ્યા. આવી ટિપ્પણી હાઈકોર્ટના જજ દ્વારા કરવામાં આવી હતી. જોકે પ્રશાસનની હજુ પણ ઊંઘ નથી ઉડી કે સરકારને પણ નથી દેખાતું, કાં તો પછી ત્યાં જે ચૂંટાયેલા નેતા છે, આ જે વિસ્તાર છે એ વિસ્તારના ધારાસભ્ય છે દર્શનાબેન દેશમુખ અને સાંસદ છે જસુભાઈ રાઠવા, અને બાજુની લોકસભાના સાંસદ છે આપણા મનસુખભાઈ વસાવા. એવું લાગે છે કે આપણા જે નેતાઓ છે એમને પણ સમાજ ત્યારે જ યાદ આવે છે જ્યારે એમના પર કોઈ વિકટ પરિસ્થિતિ આવી પડે છે. ત્યાં સુધી કદાચ એમને સમાજ યાદ આવતો નથી. કારણ કે આપણે આગળ જોયું તેમ કે જ્યારે દર્શનાબેન દેશમુખનું નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા અપમાન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે દર્શનાબેન દેશમુખના અચાનક સમાજની યાદ આવી ગઈ હતી અને એમણે કહ્યું હતું કે હું આદિવાસી છું, હું મહિલા છું, એટલે મારી સાથે આ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવે છે, મારું અપમાન કરવામાં આવે છે. પરંતુ દર્શનાબેન દેશમુખને એમના જ જે મત વિસ્તારના લોકો છે, જેમના થકી તેઓ ચૂંટાયા છે, જેમના થકી એમને બેઠક અનામત છે, તો એ જે મતદારો છે એ મતદારોનો વિકાસ નથી દેખાતો, કાં તો એમની પીડા નથી દેખાતી. એટલે આપણા નેતાઓને જ્યારે પીડા એમના પર આવી પડે છે ત્યારે તો સમાજ યાદ આવે છે, પરંતુ પછી સમાજ યાદ આવતો નથી એવું લાગી રહ્યું છે. તો દર્શનાબેન દેશમુખે પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. ત્યાંના જે સાંસદ છે જસુભાઈ રાઠવા એમણે પણ ધ્યાન આપવું જોઈએ. સાથે સાથે આપણા જે સાંસદ છે મનસુખભાઈ વસાવા ભરૂચ લોકસભાના, એમણે પણ ધ્યાન આપવું જોઈએ, અને જે ત્યાંના સ્થાનિક ચૂંટાયેલા લોકો છે એમણે પણ ધ્યાન આપવું જોઈએ. કારણ કે તમે જે ચૂંટાયા છે તે આ લોકોને લીધે ચૂંટાયા છો. આદિવાસી સમાજની વસ્તી છે, આદિવાસી સમાજની જે અનામત બેઠકો છે તો અનામત બેઠક પરથી ચૂંટાયા છે. તો તમારી પણ ફરજ બને છે કે આપણે આપણા સમાજને શક્ય એટલી મદદ કરી શકીએ, અને જે સરકાર તરફથી ગ્રાન્ટ આવે છે ગ્રાન્ટના નાણાંનો સદુપયોગ કરીને આપણા લોકોને સુવિધા પૂરી પાડીએ. આ પ્રકારના પગલાં એમણે ભરવા જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા જે લોકો છે એમને પણ આ વસ્તુ નથી દેખાઈ રહી એવું લાગી રહ્યું છે. અને આપણું જે બજેટ છે તે બજેટ એના માટે જ છે કે આદિવાસી વિસ્તારનો વિકાસ થાય, પરંતુ સરકાર દ્વારા આ જે બજેટના નાણાં આવે છે એ બજેટના નાણાંનો ઉપયોગ અન્યત્ર કરી દેવામાં આવે છે. તો જે ભણેલા ગણેલા લોકો છે, જાગૃત લોકો છે, એમણે એકવાર બજેટનો ખરેખર અભ્યાસ પણ કરવાની જરૂર છે અને જાણવાની જરૂર છે કે આપણા વિકાસ માટે, આપણા હક માટે બંધારણમાં જે નાણાં આવે છે એ નાણાં ક્યાં વાપરવામાં આવે છે, અને એ નાણાં આદિવાસી સમાજ પાછળ વાપરવામાં આવે છે કે પછી અન્યત્ર વાપરવામાં આવે છે, એ પણ ધ્યાન આપવું જોઈએ. કારણ કે ઘણી બધી ઘટનાઓ એવી બની છે, ઘણા બધા ન્યૂઝો એવા મળ્યા છે કે જે આદિવાસી સમાજના વિકાસ માટે બજેટ ફાળવવામાં આવ્યું છે, એના જે નાણાં છે તે ખરેખર આદિવાસી વિસ્તારોના વિકાસ માટે નહીં, પરંતુ સરકારો દ્વારા અન્યત્ર વાપરી દેવામાં આવે છે અને આદિવાસી વિસ્તારોને વિકાસથી વંચિત રાખવામાં આવે છે. તો સરકારે પણ આદિવાસી વિસ્તારના જેવા અંતરિયાળ ગામો છે જ્યાં રસ્તાની સુવિધા નથી, જેના કારણે ગામના લોકોએ ઘણી મુસીબતનો સામનો કરવો પડે છે, તો એવા ગામોનું સર્વે કરીને ત્યાં તાત્કાલિક ધોરણે રસ્તાઓ બનાવવા જોઈએ. પાયાની જે સુવિધાઓ છે, શિક્ષણ, સ્વાસ્થ્યની સુવિધા પહોંચાડવી જોઈએ, જેથી કરીને આદિવાસી સમાજનો વિકાસ થાય અને આદિવાસી સમાજના લોકોને પણ આવી મુસીબતોનો સામનો ન કરવો પડે. વિડીયો શેર જરૂર કરજો. તમારા વિસ્તારમાં પણ આવી કોઈ ઘટના બની હોય, કશે ભ્રષ્ટાચાર થયો હોય તો અમારા સુધી પહોંચાડજો, જેથી કરીને વિડીયોના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચાડીએ. શેર જરૂર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો કરી લેજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોહાર. જય આદિવાસી.